નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન, જય સંવિધાન. આપણી ગુજરાત વેધર બાય કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ તારીખ 20 સુધીની માહિતી આપેલ હતી કે અમુક દિવસે અમુક છૂટાછવાયા વિસ્તારમાં રેડા ઝાપટા કે વરસાદનું પ્રમાણ જોવા મળશે અને જે કંઈ વરસાદ વધુ પ્રમાણમાં જોવા મળશે તે દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળશે તેમજ ગુજરાત રિજિયનમાં જોવા મળશે. એ મુજબ અત્યાર સુધી એમ કે જોવા મળ્યું છે. અને હાલ વાત કરીએ તો અશોકભાઈ પટેલની આગાહી પણ આવી ગઈ છે કે તેમની આગાહી પોતાની વેબસાઇટ ઉપર પણ આવી ગઈ છે અને અકીલા ન્યૂઝપેપરોમાં પણ પ્રસિદ્ધ થઈ ગયેલ છે. અને તેઓએ પણ તારીખ 9 થી 13 ઓગસ્ટ સુધીની આગાહી કરેલ છે. અને હાલ કયા સ્થળે કે કયા વિસ્તારમાં અને કઈ જગ્યાએ અને કયા રાજ્ય ઉપર હાલ અલગ અલગ સિસ્ટમ ક્યાં સક્રિય છે તેની તેમને માહિતી આપી છે. તો તેમને મુખ્ય પરિબળોની વાત કરતાં તેઓ જણાવેલ છે કે ચોમાસું ધરી હાલ સી લેવલમાં ગંગાનગર, હિસાર, અલીગઢ, વારાણસી, દીઘા થઈ અને મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. અને 5.8 કિલોમીટર લેવલનું એક યુએસી ઝારખંડ અને એક લાગુ ઓડિશા, છત્તીસગઢ આસપાસ સક્રિય છે. અને વધતી ઊંચાઈએ તેમનો ઝુકાવ દક્ષિણ પશ્ચિમ તરફ જોવા મળે છે અને તેની અસરથી આજે એક લો પ્રેશર થવાની સંભાવના છે. અને એક યુએસી 1.5 કિલોમીટરથી 4.5 કિલોમીટર લેવલમાં હરિયાણા અને તેની આસપાસ છે. અને નબળો ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર કર્ણાટક સુધી સક્રિય છે. તો હવે અમુક પરિબળો નિષ્ક્રિય થશે અને બીજા નવા પરિબળો ઊભા થશે અને એ અનુસંધાને જ આ વરસાદનો રાઉન્ડ આવશે. પણ એ ગુજરાતના ભાગોમાં તેની શક્યતા વધુ છે. અને બીજા પરિબળની અને જે વાત કરી છે એ મુજબ ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢવાળી સિસ્ટમનું 3.1 કિલોમીટરનું એક એ સર્ક્યુલેશન છે તે નોર્થ વેસ્ટ તરફ ગતિ કરશે અને હરિયાણા આસપાસનું યુએસી વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન થશે. અને તે નવી દિલ્હીથી લઈ અને એમપી સુધી અને રાજસ્થાન અને યુપી સુધી છવાશે. અને તેમાંથી એક સામાન્ય ટ્રફ 1-2 દિવસ દક્ષિણ રાજસ્થાન અને તેને લાગુ જે આપણા ગુજરાત રિજનના વિસ્તાર છે ત્યાં સુધી એમ કે લંબાશે. અને તેની અસરથી તારીખ 9 થી 13 ઓગસ્ટ સુધીની ગુજરાત રિજિયનમાં છૂટા છવાયા તો ક્યારેક વધુ વિસ્તારમાં ઝાપટા, હળવો મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં સાધારણથી ભારે વરસાદ અલગ અલગ વિસ્તારમાં 1-2 દિવસ સુધી જોવા મળશે. જ્યાં વધુ વરસાદની વાત કરી છે તેમાં 1-2 દિવસ એમ. અને 9 થી 13 દરમિયાન પવનનું જોર પણ રહેશે. અને જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની આગાહી કરતાં તેઓ જણાવેલ છે કે હાલ કોઈ મોટા વરસાદની શક્યતા નથી. અને આઇસોલેટેડ વિસ્તારમાં ક્યારેક છૂટાછવાયા વિસ્તારમાં તો અમુક દિવસે ઝાપટા, હળવો વરસાદ અને સીમિત વિસ્તારમાં 1-2 દિવસ મધ્યમ વરસાદની શક્યતા છે. અને 9 થી 13 દરમિયાન પવનનું જોર રહેશે. ટૂંકમાં અશોકભાઈ પટેલ સાહેબની આગાહીનો સાર જોવા જઈએ તો આ વખતે પણ સૌરાષ્ટ્રમાં લોટરી લાગે તો લાગે એવું એમણે કીધું છે. અને બાકી છૂટાછવાયા વિસ્તારમાં ક્યારેક ઝાપટાથી લઈ અને આઇસોલેટેડ વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા છે. અને વધુ વરસાદનું પ્રમાણ અને વિસ્તાર ગુજરાત રિજિયનમાં જોવા મળશે તેવું તેમને ચોખાવટથી કહેલું છે. મિત્રો, આપણી ચેનલને ઊંચાઈ પર લઈ જવામાં આપ સૌનો સાથ સહકાર જોવા મળે છે. આવતા સમયમાં પણ મળતો રહેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે નવા મિત્રો આપણી આગાહીનો પ્રથમ વિડીયો જોતા હોય એ તમામ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી કે જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સૌને તુરંત મળી રહે. મિત્રો, હવે પછી આવતા દિવસોમાં ત્યાર પછીના દિવસોમાં શું થશે 13 તારીખ પછીના દિવસોમાં તેની માહિતી 2-3 દિવસની અંદર અહીં પ્રસ્તુત થઈ જશે. આભાર. જય જવાન, જય કિસાન, જય સંવિધાન.